નમસ્તે મિત્રો, આજે હું એક નવી કહાની લઈને આવ્યો છું. તમે પણ સાંભળીને દંગ રહી જશો. તો ચાલો સાંભળીએ. મારું નામ ચેતન છે. ગરમી ખૂબ ઝડપી હતી અને હું આ મજબૂત તડકામાં ઘણો ભાર લઈ રહ્યો અને નવી બિલ્ડિંગ પર જઈ રહ્યો હતો. હું મજબૂર હતો અને ઈંટો ચડાવવાનું કામ કરતો. મારું જીવન ખૂબ મુશ્કેલી હતું. હું મારા જીવનમાં સંપૂર્ણપણે એકલો હતો. અમે બે ભાઈઓ હતા અને હું મારા માતા પિતાને સારી રીતે યાદ કરું છું. જ્યારે હું નાનો હતો ત્યારે પણ અમે ગરીબ હતા, પરંતુ મારા પિતાની કમાણીથી અમે બે વખતની રોટલી ખાતા અને સખત મહેનત શું છે મને આ ખબર નહોતી. મારો મોટો ભાઈ મારા કરતા 3 વર્ષ મોટો હતો. મારા પિતા દુનિયાથી ખૂબ જ જલ્દી ચાલ્યા ગયા અને બીજી બાજુ પિતા વિના માએ અમારો ઉછેર કર્યો. માં ઊનના સ્વેટર બનાવતી હતી અને શિયાળામાં સ્વેટર બજારમાં વેચતી હતી. લોકો તેના સ્વેટરને ખૂબ પસંદ કરતા. તેણે શક્ય તેટલું બધું અમારા માટે કર્યું, પણ તે સમય આવ્યો જ્યારે મારા ભાઈની અચાનક તબિયત બગડી ગઈ. તેમનું સ્વાસ્થ્ય એટલું બગડ્યું કે માં અસ્તવ્યસ્ત હતી. એક દિવસમાં ભાઈને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ, કારણ કે તેને લોહીની ઉલટી થઈ રહી હતી, જે મારા કરતાં વધુ સુંદર હતો. આ રોગે તેની સુંદરતાને સંપૂર્ણપણે દૂર કરી નાખી. તે સમયે હું મારી માના ખોળામાં હતો. બે નાના બાળકોને ઉછેરવા અને એકલા ઘર ચલાવવું અને ઘરે કમાણી કરવી, આ બધું એકલી સ્ત્રી માટે ખૂબ મુશ્કેલ કાર્ય છે. હું તે સમયે કંઈ સમજતો ન હતો. જ્યારે મારા ભાઈની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ ત્યારે માએ ઘણા સંબંધીઓની સામે હાથ ફેલાવ્યા. તેમણે કહ્યું કે મારા પુત્રની તબિયત સારી નથી, મને મદદ કરો. પણ કોઈએ તેમની મદદ ન કરી. તેથી તે એકલા જ તેના પુત્રને લઈ અને સરકારી હોસ્પિટલમાં ચાલી ગઈ. જ્યારે ભાઈની ચેકઅપ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી ત્યારે ડોક્ટરે કહ્યું કે તમારા પુત્રને મોટી બીમારી થઈ ગઈ છે. આ સાંભળીને મારી માના હોશ ઉડી ગયા કે આટલી નાની ઉંમરે કેન્સર જેવો રોગ કેવી રીતે થઈ શકે. પણ ડોક્ટરે કહ્યું કે આ રોગ કોઈ પણ સમયે કોઈ પણ સાથે થઈ શકે છે. માં એટલી અસ્તવ્યસ્ત હતી કે તે તેના કામ પર ધ્યાન આપી શકતી નહોતી. હું ભૂખથી રડતો હતો. માં વિચારતી કે મારે કામ કરવું જોઈએ, પુત્રોની સારવાર કરવી કે ખાવાની વ્યવસ્થા કરવું. તેઓ કંઈ પણ સમજી શકતા નહોતા. સમય પસાર થતો રહ્યો હતો અને દિવસે દિવસે ભાઈની તબિયત ખરાબ થઈ રહી હતી. માં માટે આ સૌથી મુશ્કેલ સમય હતો. આવી સ્થિતિમાં તેણે પૈસાની મદદ કરવા માટે લોકોના દરવાજા ખટખટાવ્યા, પરંતુ કોઈએ તેમની મદદ કરી નહીં. સરકારી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે અહીં તમારા પુત્રની સારવાર થઈ શકશે નહીં, તેને બીજે ક્યાંય લઈ જાઓ. માં જાણતી હતી કે તેણીએ તેના પુત્રને બચાવવાનો કેટલો પ્રયાસ કરે, પણ તે હવે બચશે નહીં, કારણ કે તેની માંગી ઘણી હદ સુધી વધી ગઈ હતી. પરંતુ તે એક માં હતી અને એક માં તેના બાળકને મુશ્કેલીમાં ક્યારેય જોઈ શકતી નથી. પરંતુ આ બધું તેના માટે ખૂબ મુશ્કેલ હતું. તે તેના માયકાવાળાઓ પાસે પણ ગઈ, તે તેના સાસરિયાવાળાઓ પાસે પણ ગઈ, પરંતુ ત્યાંથી તેને તાનાઓ સિવાય બીજું કંઈ મળ્યું નહીં. આ એટલા માટે કારણ કે મારા માતા પિતાએ તેમની ઈચ્છા પ્રમાણે લગ્ન કર્યા હતા. પપ્પાના મૃત્યુ પછી મારા બે તાવજી, જેમણે અમારી તરફ પણ જોયું નહીં. ભાઈની સારવાર માટે કોઈ અમારી માને પૈસા આપ્યા ની ભાઈને હજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના લોકોએ કહ્યું કે પૈસા લાવ્યા પછી જ તમારા પુત્રની સારવાર કરવામાં આવશે, નહીંતર તેને ઘરે લઈ જાઓ. ભાઈના સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી ન હતી. તેથી માએ મને ખોળામાં લીધો, તેના આંસુ સાફ કર્યા અને રસ્તા પર ભીખ માંગવા ઉતરી આવી. લોકોની સામે હાથ ફેલાવ્યા. તે રડી અને બધાને
તેને મુશ્કેલીઓ કહી, પરંતુ કંઈ પ્રાપ્ત થઈ શક્યું નહીં. જ્યારે તે થોડા ઘણા પૈસા સાથે હોસ્પિટલમાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે ભાઈ તો આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. હોસ્પિટલના લોકોએ કહ્યું કે તમે તમારા પુત્રને અહીંથી લઈ જઈ શકો છો. એક માએ પૈસાના કારણે તેના પુત્રને મૃત જોતી રહી. હવે બધું સામાન્ય થઈ ગયું હતું. પહેલા તેના પતિ આ દુનિયા છોડી દીધી અને હવે એક પુત્ર પણ, અને હવે મારી માં અને હું જ એકબીજાનો સહારો બાકી હતા. મારા પિતા અને ભાઈએ હવે આ દુનિયા છોડી દીધી હતી. હું મારી માનો એકમાત્ર સહારો હતો. તેની બધી અપેક્ષાઓ મારી પાસે હતી. હવે માએ લોકોના ઘરોમાં સાવરણી અને વાસણ કરવાનું શરૂ કર્યું. હું વિચારતો હતો કે મારી માએ આખી જિંદગી ઘણું સહન કર્યું છે. એક દિવસ હું તેમની બધી સમસ્યાઓ ચોક્કસપણે સમાપ્ત કરીશ. જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત ઈંટોના ભઠ્ઠાનો રસ્તો જોયો હતો. હું મા સાથે હાથ પકડીને ચાલતો હતો. મારી માએ મને નાની ઉંમરે કામ કરવા મૂકી દીધો હતો. મા મને ત્યાં છોડી અને પછી તેના કામ પર જતી હતી. નાનપણથી જ મારા બધા શોખ મારા હૃદયમાં દફનાવવામાં આવ્યા હતા. જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે મેં ઈંટો ઉપાડવાનું શરૂ કર્યું. હાથની નરમાઈ સમાપ્ત થઈ રહી હતી. શરીર પર ફેલાવો હતો. મારો સુંદર ચહેરો કાળો થઈ ગયો. પ્રથમ જે હંમેશા મારી સુંદર સાની પ્રશંસા કરવા હવે મને ઓળખતા પણ નહોતા કે હું એ જ સુંદર બાળક છું. તેમ છતાં હૃદયની ઈચ્છા અને એવી ઈચ્છા હતી કે જે દરેક પીડા સહન કરવા માટે શક્તિ આપી. અમારા પડોશમાં એક છોકરી રહેતી, સુનેના. તે અમારા ઘરની સામેની કોલેજ માટે જતી હતી. હું તેને બાળપણથી ખૂબ પ્રેમ કરતો હતો. હું તેને મારી પત્ની બનાવવા માંગતો હતો. મારે તેને મારા જીવનમાં સામેલ કરવી હતી. હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. બાળપણમાં અમે વિસ્તારમાં સાથે રમતા હતા. કેટલીક વાર તે મને ચોકલેટ આપતી હતી. મને તેના માટે કશિશ હતી. જ્યારે અમે ધીમે ધીમે મોટા થવાનું શરૂ કર્યું ત્યારે તે કશિશ પ્રેમમાં ફેરવવા લાગી. એક દિવસ જ્યારે તે કોલેજ જતી હતી ત્યારે મેં ગુપ્ત રીતે તેના તરફ ઈશારો કરીને મારો પ્રેમ વ્યક્ત કર્યો. તે મારા પ્રેમને સમજી ગઈ. તે પછી અમે બંને છુપાઈને મળવા માંડ્યા. તેના પિતાની એકના નાની કરિયાણાની દુકાન હતી. તે મારા વિસ્તારના લગભગ સારા અને શ્રેષ્ઠ લોકોમાં આવતા હતા. જો કે ગરીબ તે પણ હતા, પણ તેનો ઘમંડ ઊંચો હતો. એક દિવસ સુનૈનાએ મને કહ્યું, જો મારા પપ્પાને ખબર પડે તો તે તરત જ ના પાડી દેશે અને અમે મારી સાથે ખૂબ ખરાબ રહેશે. મેં કહ્યું કે તારા પિતા ઇનકાર કરશે, પરંતુ હું તમારી આંખોમાં ઇનકાર જોતો નથી. તેણે કહ્યું, હા, હું તમને પ્રેમ કરું છું, પરંતુ હું મારા પિતાથી ખૂબ જ ડરું છું. એક દિવસ મેં મારી માતાને સુનૈના વિશે કહેવાની હિંમત કરી. મારી માને પણ તે પસંદ હતી, ફક્ત તેના હૃદયમાં ડર હતો. એ જો તેના પિતાએ ના પાડી તો શું? મેં કહ્યું, કંઈ થશે નહીં. સૌથી ઉપર સુનૈના મને પ્રેમ કરે છે. જો તમે તેના ઘરે સંબંધ લઈ જાઓ તો તેના પિતા સંમત થશે. મેં મારી માતાને ગમે તે રીતે મનાવી લીધી. મારી માં મારા માટે ખુશી હંમેશા સૌથી મહત્વપૂર્ણ રહેતી. તેથી તે સુનૈનાના ઘરે સંબંધ લઈ જવા તૈયાર હતી. પણ મારું હૃદય મોટેથી ધબકતું હતું. હું આખી રાત સૂતો પણ નહોતો. વિચારતો હતો કે મેં જે પગલાં લીધા છે તે બરાબર છે. બીજા દિવસે સવારે જ્યારે મારી માતા તેના ઘરે ગઈ ત્યારે તેનો ચહેરો ગુસ્સેથી લાલ થઈ રહ્યો હતો. પ્રથમ વખત મેં મારી માના ચહેરા પર ગુસ્સો જોયો હતો. મેં કહ્યું, માં શું થયું? તો માએ કહેવાનું શરૂ કર્યું કે તેના પિતાએ ખૂબ ખરાબ અપમાન કર્યું છે. છેવટે તે શું વિચારે છે? તે કહે છે કે શું હું મારી પુત્રીને ઈંટના ભઠ્ઠામાં ધકેલી દઉં? હું મારી પુત્રીના મજૂર સાથે ક્યારેય લગ્ન કરીશ નહીં, જે તેને 2 વખતની રોટલી પણ આપી શકતો નથી. તેમણે એમ પણ કહ્યું છે કે અમે પણ ગરીબ લોકો છીએ, પરંતુ મજૂર નથી, અને કહ્યું
મારી આવી સુંદર પુત્ર માટે તમારા મજૂર પુત્રના સંબંધને લાવવાની હિંમત કેમ કરી? ક્યાં મારી શિક્ષિત પુત્રી, ક્યાં તમારો મજૂર દીકરો? અને સંબંધ લાવતા પહેલા એક વખત વિચારવું જોઈએ. માએ રડતા કહ્યું કે પુત્ર, તેની માએ પણ મને ઘણી બધી વાતો સંભળાવી છે. પતિ અને પત્ની બંને કહે છે કે હવે અમારા ઘરે ન આવો, જેથી મારી માં કડકાઈથી રડવા લાગી. મારું મન સુનૈનાના ઘરે જવાનું અને તેના પિતા સાથે લડવાનું હતું, પણ માએ મને રોકી લીધો. કહેવા લાગી, બેટા, મેં તમને આવા સંસ્કાર આપ્યા નથી. તેઓએ મને જતા અટકાવ્યો નહીં. તમે મારો તમામ ગુસ્સો તેમના પર કાઢી લીધો હોત, તેમની હિંમત કેવી રીતે થઈ માનું અપમાન કરવાની? જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ, ત્યારે મેં વિચાર્યું કે હું ખરેખર ખૂબ નીચો છું, કે મને પ્રેમ કરનારી પણ મજૂરી નથી. પરંતુ મને એટલો વિશ્વાસ હતો કે સુનૈના મને પ્રેમ કરે છે. થોડા દિવસો પછી જાણવા મળ્યું કે સુનૈનાએ પણ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. એક દિવસ તેને મને રસ્તામાં અટકાવ્યો ને કહ્યું કે હવે આપણે વાત કરી શકતા નથી. જો મારા પિતાને શંકા થાય કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો તે મને મારી નાખશે. તે તને પણ છોડશે નહીં. તે ખૂબ જ ડરતી હતી. તેનો અવાજ સ્પષ્ટ હતો, પણ મારું હૃદય કહેતું હતું કે તે ખોટું બોલી રહી છે. પરંતુ જીભ ઇનકાર કરી રહી હતી. હવે જ્યારે તેના પિતાએ ના પાડી, ત્યારે તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો. પરંતુ હું હજી પણ તેને જોતો હતો. જ્યારે હું ભઠ્ઠામાંથી પાછો આવતો, ત્યારે હું તેને જોતો. તે પણ મારી તરફ જોતી, પણ તેનો ચહેરો બીજી બાજુ ફેરવી દેતી. કેટલીક વાર તે પાછળ ફરી જોતી હતી. અમારી વચ્ચેની વાતો થવાનું પણ બંધ થઈ ગયું હતું. તે ક્ષણ મારા જીવનમાંથી બધું છીનવી લીધું. હું મારા હૃદયમાં વિચાર કરતો હતો કે એક દિવસ તેના પિતા પોતે મારા સંબંધ માટે પૂછશે. હું મારી ગરીબી સમાપ્ત કરીશ, હું સફળ થઈશ. મારી પાસે એક જૂનો મોબાઈલ હતો જે બંધ હતો. મેં તેને વહેંચી દીધો અને હપ્તા પર સ્માર્ટફોન લીધો. કેટલાક લોકો કહેતા કે તું પાગલ થઈ ગયો છે. જોકે આ મારી માતાએ પણ ખૂબ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભઠ્ઠામાં કામ કરતી વ્યક્તિ આ સ્માર્ટફોનનું શું કરશે? પરંતુ મને કોઈની પરવા નહોતી. જ્યારે હું રાત્રે થાકેલો ઘરે આવતો, ત્યારે મારા શરીરમાં ખૂબ પીડા થતી હતી. પછી હું પલંગ પર સૂઈ જતો અને મોબાઈલ ચાલુ કરીને યુટ્યુબ પર પણ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતો. સોફ્ટવેર હેકિંગનો કોર્સ એક મિત્ર મને શીખવાડતો હતો, જે ખૂબ શિક્ષિત હતો. તેણે કહ્યું કે તે મારી મદદ કરશે. હું નવરાશના સમય પર તેની પાસે જતો અને મોબાઈલ દ્વારા નવી વસ્તુઓ શીખી લેતો. મારો તે મિત્ર ભઠ્ઠામાં કામ કરતો ન હતો, પણ તે મારી સાથે હૃદય સાથે બેસતો હતો. તે કહેતો કે તે મારી પાસે કંઈક વિશેષ છે, પરંતુ મારી બાકીના મિત્રો કહેતા હતા કે હું આ બધું નકામું છે, સ્વપ્ન જોવાનું છોડી દે. પરંતુ મેં તેમના શબ્દો મારા હૃદયમાં લીધા નહીં. હું અડધી રાત જાગતો અને કંઈક નવું શીખતો. આંગળીઓ પીડાથી દુખવા લાગતી, આંખો બંધ થવા લાગતી, પણ હૃદય કહેતું કે જો આજે થાકી જઈશ તો આખી જિંદગી ભઠ્ઠામાં રહીશ. ઘરની બધા જવાબદારીઓ મને યુવાન બનાવી દીધો હતો. માએ લોકોના ઘરોમાં કામ કર્યું. પછી તે બીમાર પડી. મારી પાસે પૂરતા પૈસા નહોતા કે હું તેને ખર્ચાળ હોસ્પિટલ લઈ જઈ શકું. આખી જિંદગી સખત મહેનત કરવાને કારણે તેનું શરીર હવે ચૂરચૂર થઈ ગયું હતું. આ કારણ હતું કે ઘણા બધા રોગોએ તેમને ઘેરી લીધા અને તે પછી આ બન્યું કે તે પણ આ દુનિયા છોડી દીધી અને હવે હું એકલો રહી ગયો. એ નાનું જૂનું ઘર, એક જૂનો પલંગ અને એક અપૂર્ણ પ્રેમ. માં વિના મારું મન ક્યાંય લાગતું નહીં. મારા આખા પરિવારે મને છોડી દીધો હતો. વિચારતો હતો કે હું પણ એક દિવસ બધું છોડીને ચાલ્યો જઈશ, પરંતુ જ્યાં સુધી હું જીવિત હતો ત્યાં સુધી સખત મહેનત કરવી પડતી. એક દિવસ સુનૈના
મને મળવા આવી. તે ખૂબ ડરી ગઈ હતી, ખૂબ રડતી હતી. અમારા વિસ્તારની પાછળ એક સુમસાન સ્થાન હતું જ્યાં અમે ક્યારેક છુપાઈને મળતા. હું તેને આ રીતે જોઈને ગભરાઈ ગયો. તેની આંખોમાં એક વિચિત્ર ભય અને એક વિચિત્ર અગવડતા હતી. કદાચ તે કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેના માટે શબ્દો માટે હિંમત એકત્રિત કરવી મુશ્કેલ હતી. હું તેની નજીક ગયો. મેં 1000 સપના બંધ કર્યા. કદાચ મને કંઈક કહેવા આવી છે. તેણે તેના પિતાને બીજા લગ્ન માટે ના પાડી. તે ઘરથી ભાગવાનો ઈરાદો ધરાવે છે. પરંતુ તેણે મારી આંખોમાં આંખો નાખી તો વિચાર આવ્યો કે ચોક્કસપણે ખરાબ સમાચાર છે. તેને રડતા અવાજે કહ્યું કે મારા ઘરે ડૉક્ટરનો સંબંધ આવ્યો છે. હું તમને પ્રેમ કરું છું. તમારા સિવાય બીજા કોઈની સાથે લગ્ન કરી શકતી નથી. પરંતુ મારા પિતા કોઈ પણ સંજોગોમાં તમારી સાથે મારા લગ્ન કરી શકશે નહીં. મારા માતા પિતાએ સંબંધને હા પાડી છે. તે સાંભળીને હું સદપ થઈ ગયો. હું લાંબા સમય સુધી કંઈ પણ કહી શક્યો નહીં. બસ તેની તરફ જોતો રહ્યો. પણ પછી મેં તેને કહ્યું, તારી શું ઈચ્છા છે? તો તેને રડતા રડતા કહ્યું, હું તમને ઈચ્છું છું. હું કોઈ બીજા સાથે લગ્ન કેવી રીતે કરી શકું? તમને તે બધું કહેવા આવી છું. તમારી પાસે 1 વર્ષનો સમય છે. પછી મારું પરિણામ આવશે અને 6 મહિના પછી હું લગ્ન કરીશ. જો તમે કંઈ કરી શકો છો તો કરો, અથવા તો હું કોઈ બીજા સાથે લગ્ન કરીશ. આ કહેતા તેણીએ મારી તરફ જોયું અને પછી તે રડવા લાગી. તે પણ મને પ્રેમ કરતી હતી. તેણે કહ્યું હતું કે કંઈક કરો, કંઈક ચમત્કાર બતાવો કે હું તમારી બની શકું. તો મેં દુઃખ અને ક્રોધમાં પૂછ્યું, તો પછી આ બધું કેમ કર્યું? પ્રેમ કેમ કર્યો? તારા પિતાને કેમ ના કહી શકતી નથી કે તે બીજા કોઈને સાથે નહીં પણ મારી સાથે તારા લગ્ન કરે? તો તે કહેવા લાગી, તમને શું લાગે છે મેં પ્રયત્ન નથી કર્યો? હું પણ તમને હૃદયથી પ્રેમ કરતી હતી, પરંતુ મારી બસમાં કાંઈ નથી. હું શું કરું? શું મારા પિતાને કહું કે મારા લગ્ન મજૂર સાથે કરું? આ બધા પછી પણ હું મૌન થઈ ગઈ. મેં મારા સપનામાં ક્યારેય વિચાર્યું નહોતું કે તે છોકરી છે કે જેના માટે મેં મારા જીવનની બધી ઈચ્છાઓનું બલિદાન આપ્યું, તે મને તેની લાચારીથી સમજાવી રહી છે. મેં તેની વાત સાંભળી કહ્યું કે પછી શા માટે આ પ્રેમ છે જ્યારે તમે જાણતા હતા કે તમે કોઈ મજૂર સાથે લગ્ન કરી શકતા નથી? ત્યારે મને જીવનના સપના કેમ બતાવ્યા? તે મૌન બની ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ મારી અંદર તોફાન એટલું વધ્યું હતું કે હું તેની આંખોના આંસુને અવગણી રહ્યો હતો. હું પાછો તો ચાલ્યો આવ્યો હતો, જાણે મારી હિંમત જવાબ આપી ગઈ છે. પણ સત્ય એ હતું કે હું ખરાબ રીતે તૂટી ગયો હતો. મારું વિશ્વ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હતું. હું રાત્રે સૂઈ શક્યો નહીં અને સવારે સીધો ભઠ્ઠામાં કામ કરવા ગયો હતો. પરંતુ તે દિવસે ઈંટો પણ મારી સાથે ગુસ્સે થઈ રહી હતી. સાંજે જ્યારે મેં મારી મુશ્કેલી વિશે મિત્રોને કહ્યું, ત્યારે તે અંદર ને અંદર હસવા લાગ્યા. તેણે કહેવાનું શરૂ કર્યું કે અમે તમને પહેલેથી જ કહ્યું હતું કે સપના છોડો. અમારા ગરીબ લોકોના સપના ક્યારેય સાચા નથી થતા. પછી બીજાએ એમ કહેવાનું શરૂ કર્યું કે તમારો ચહેરો પણ બગડી ગયો. મજૂરી તમારી સુંદરતા ખાઈ ગઈ છે. હવે કોઈના પિતાની સામે તું શું ઊભો રહીશ? હું અહીં દરેકને સાંભળી રહ્યો હતો, કારણ કે મારી પાસે કંઈ કહેવાનું ન હતું. હજી 1 વર્ષ મારી સાથે, પરંતુ આ 1 વર્ષમાં હું શું કરી શકું? ન હું ડિગ્રી મેળવી શકતો હોત, અથવા મને નોકરી મળી શકે છે, અથવા હું કોઈ મોટી પોસ્ટ લઈ શકું છું. મારું એક કામ હતું, મતલબ કે સોફ્ટવેર હેકિંગ શીખવું એ મારી આશા બાકી હતી. પરંતુ તે એક માર્ગ પણ એવો હતો જેમાં કોઈ સફળતા દેખાતી નહોતી. ન તો મને ખાતરી છે કે હું ક્યારેય સફળ થઈશ. વિચારતો હતો કે મને કંઈ પણ મળશે નહીં. મેં મારી જાતને પૂછ્યું કે શું ખરેખર બેસીને અને તે બધું જોઈશ કે મારો પ્રેમ કોઈ બીજાનો થાય? ત્યારે અંદરથી એક અવાજ આવ્યો
કે નહીં, એકવાર પ્રયાસ કર. પ્રયાસ કરવામાં કાંઈ નથી. ઓછામાં ઓછું પ્રયાસ તો પર એવું ન થવું જોઈએ કે પછી અફસોસ સિવાય કંઈ બાકી ન રહે. તેથી તે રાત મેં ફરીથી પોતાનો મોબાઈલ ખોલ્યો અને મારા શિક્ષક મિત્રનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે હવે હું તમને જાતે કંઈ પણ બતાવવા માંગતો નથી. હું હવે તને હાવભાવ આપી શકું છું, ચાલવાની રીત બતાવી શકું છું. બાકી તારા પર નિર્ભર છે. હું દિવસમાં કામ કરતો હતો, રાત્રે કોમ્પ્યુટર શીખતો હતો. દરરોજ મારા માટે યુદ્ધ હતું. મારા મિત્રએ મને વેબસાઇટ બનાવતા તેના પોતાનું જૂનું કમ્પ્યુટર આપ્યું. તેના કોમ્પ્યુટરથી ઘણું શીખી રહ્યો હતો. હું દરરોજ નવી યુદ્ધ લડી રહ્યો હતો, કારણ કે મને સુનીનાના છેલ્લા શબ્દો યાદ આવ્યા હતા કે તેણે છોડતા પહેલા કહ્યું હતું, જો તમે 1 વર્ષમાં કંઈ કરી શકો તો કરી લો. સમય પસાર થઈ રહ્યો હતો, જેમ દરેકનો પસાર થાય છે, પરંતુ માત્ર એટલો તફાવત હતો કે મને દરરોજ નવું દુઃખ મળતું. ઘણા મહિનાઓ પસાર થઈ ગયા અને હું ફક્ત કામમાં જ ફસાઈ રહ્યો હતો. કામ પણ એવું જેમાં ન કોઈ ભવિષ્ય હતું. સવારથી સાંજ સુધી ઈંટો ઉપાડતો, મસાલા બનાવતો, સાંજે થાકેલો હારી એક ખૂણામાં પડેલો રહેતો. મને ખબર નથી કે મારો ગુનો, મારી નબળાઈ શું હતી. ફક્ત એટલો કે મારો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, કે મેં એક અમીરની છોકરીને પ્રેમ કર્યો. મને ખબર નહોતી કે 8 મહિના કેવી રીતે પસાર થયા અને મેં મારા જીવનમાં કોઈ સમક્ષ પરિવર્તન જોયું નહીં. મારા બધા સપના સમાપ્ત થઈ ગયા હતા. મારા મિત્રો હવે મને ત્રાસ આપતા નહોતા, ફક્ત મને દયા દેખાડતા હતા. સુનેના લગ્નના સમાચાર પણ આમાંથી એક છોકરાએ સંભળાવ્યા હતા. તે તેની શેરીમાં રહેતો હતો. તે દિવસે મારા હૃદયે ધડકવાનું બંધ કરી દીધું હતું. હું કેટલીક ક્ષણો મૌન હતો, જીભ બંધ, આંખો મૌન, પરંતુ અંદરથી તોફાન હતું. તે દિવસ પછી હું મારી જાતને વધુ ગેરસમજ સમજવા લાગ્યો. આમ સામાન્ય દિવસની જેમ હું મારા ભઠ્ઠામાં કામ કરતો હતો. સૂર્ય ખૂબ તપી રહ્યો હતો અને અમે બધા સંપૂર્ણ રીતે પરસેવાથી પલળી રહ્યા હતા. પછી અચાનક એક વિચિત્ર ક્રિયા થઈ. દરેક વ્યક્તિએ તેના પર ધ્યાન આપ્યું, કારણ કે તેણે દરેકનું ધ્યાન ખેંચી લીધું હતું. કારંગની બ્રાન્ડેડ એક કાર અહીં આવી. કાર શહેરમાં ભાગીએ જોવા મળતી. અમે બધા ગયા અને તેને જોઈ. કેટલીક ક્ષણો માટે અમે અમારા હાથથી કામ પણ બંધ કરી દીધું. થોડા સમય પછી કારનો દરવાજો ખુલ્યો અને એક વૃદ્ધ મહિલા તેમાંથી બહાર આવી. તેની ચાલમાં એક વિચિત્ર ગર્વ હતું, પરંતુ આંખોમાં અલગ ચમક હતી, જાણે કે કોઈ બીજી દુનિયામાંથી આવી છે. કેટલાક લોકોએ કહેવાનું શરૂ કર્યું કે કદાચ ઈંટોની ખરીદી કરવા આવી હશે. પછી કોઈ એવું કહેવાનું શરૂ કર્યું કે કદાચ કેટલાક જમીનના કાગળો માટે આવી હશે. જ્યાં હું કામ કરતો રહ્યો હતો, પરંતુ હૃદયની અંદર એક વિચિત્ર બેચેની હતી. થોડા સમય પછી અમારા બોસે મને અવાજ આપ્યો અને મને તેને પાસે બોલાવ્યો અને કહ્યું કે ચેતન, આ તમારી સાથે વાત કરવા માટે આવી છે. સાંભળીને મને આશ્ચર્ય થયું. અમીર મહિલાને મારી સાથે શું વાત કરવાની હતી? મહિલા ઓફિસમાં ખુરશી પર બેઠી હતી. માલિકે મારી તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે આ ચેતન શર્મા છે. તેણે કહ્યું, તમે જાણો છો તો તમે તેની સાથે વાત કરી લો. આ સાંભળીને મને વધુ આશ્ચર્ય થયું. તે સ્ત્રીએ મારી તરફ કાળજીપૂર્વક જોયું, નરમ શબ્દોમાં કહેવાનું શરૂ કર્યું, તમે મારી સાથે ચાલશો? મેં કહ્યું, કેમ? અને તમે મને ક્યાં અને શા માટે લઈ જવા માંગો છો? તમને શું કામ છે? તેણે મને કહ્યું કે હું તમને રસ્તામાં કહીશ, પણ હું સમજી શક્યો નહીં. માલિકે કહ્યું, આ ખૂબ મોટી મેડમ છે, ખૂબ ધનિક છે, તેમની સાથે જાઓ. શું વાત છે તે જુઓ. તે તને કારમાં બેસાડી અને કહી દેશે. તે મહિલાએ કાર તરફ ઇશારો કર્યો. તે ઘણા સમય પહેલા દરવાજો ખોલી અને કારમાં બેસી ગઈ હતી. પાછા મને બેસવાનું સૂચન પણ કરી રહી હતી. હું પણ કારમાં બેસી ગયો અને મારા બધા મિત્રો મને
આશ્ચર્યથી જોવા લાગ્યા. કાર ચાલી રહી હતી અને હું બારીમાંથી બહાર જોતો રહ્યો. મેં મારા હૃદયમાં વિચાર્યું કે તે ચોક્કસપણે ઈટો માટે પૂછવા આવી હશે અથવા તેના ઘરમાં થોડું કામ હશે. થોડા સમય પછી કાર ખૂબ જ સુંદર અને વૈભવી બંગલાની સામે અટકી ગઈ. મેં આવો બંગલો ફિલ્મમાં જ જોયો હતો. મોટા દરવાજા પર લીલું આંગણું, સફેદ દિવાલ. પછી દરવાજો ખુલ્યો અને કાર અંદર ગઈ. મેં મારા હૃદયમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે હે ભગવાન, હું કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ ન જાઉં. એવું ન થવું જોઈએ કે આ સ્ત્રી મારી સાથે કંઈક ખોટું કરે. એવું ન થાય કે મારી સ્થિતિ ખુલ્લેઆમ બહાર આવે. જ્યારે કાર અટકી ગઈ ત્યારે એણે કહ્યું કે ચાલો અંદર જઈએ. જ્યારે હું કારમાંથી નીચે ઉગ્યો ત્યારે મારા હાથ પડસેવાથી ભીના હતા. ખબર નથી કેમ મારું હૃદય મોટેથી ધબકતું હતું, જાણે કે મારા માથા પર કોઈ ખૂબ મોટી કસોટી છે. દરવાજો ખોલતાની સાથે ઠંડી હવા અંદરની અનુભૂતિ કરાવી રહી હતી. જ્યારે હું ત્યાં ઊભો રહ્યો ત્યારે તેણે કહ્યું કે અહીં આવો, અહીં. ચેતન, તમે બેસો. હું ધીમે ધીમે અંદર પ્રવેશ કર્યો અને સોફા પર બેઠો. તેણે મને પાણી આપ્યું અને પછી તે મારી બાજુમાં સોફા પર બેઠી. તે થોડા સમય માટે ખૂબ મૌન હતી. પછી તેણે મારી આંખોમાં આંખો મૂકી અને કહ્યું કે તમને કોઈ ખ્યાલ નથી કે તમને અહીં કેમ લાવવામાં આવ્યા છે. મેં કહ્યું, મને આ ખબર નથી. હું જાણવા માંગુ છું. તેણે એક વેબસાઇટનું નામ લઈને મને કહ્યું કે આ વેબસાઇટ અને સોફ્ટવેર તમે બનાવ્યું છે. જ્યારે તેણે આ નામ લીધું ત્યારે મેં કહ્યું, હા, બનાવ્યું છે. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, તમે જાણો છો કે તમારા સોફ્ટવેરની કિંમત શું છે? મેં કહ્યું, ના, મને ખબર નથી. પણ તેની કિંમત શું હોઈ શકે? તે એક નાનું હેકિંગ સોફ્ટવેર છે જે મેં એક પ્રયોગ તરીકે બનાવ્યો હતો અને પછી તેને વેબસાઇટ પર અપલોડ કર્યું છે જેથી કોઈ ઈચ્છે તો તેનો ઉપયોગ કરી શકે. પરંતુ આ મહિલાએ કહ્યું કે આ કોઈ નાનું કામ નથી અને તેને ઘણી માંગ છે. ઘણા અનાથ વૃદ્ધાશ્રમ અને ગરીબ સાથે જોડાયેલો કેન્દ્રો તેની શોધ કરે છે. પરંતુ તમને હજી સુધી આ વિશે ખબર નથી. તમે સમજો છો કે તમારું કાર્ય સફળ કામ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારું કાર્ય ખૂબ જ મહેનતું કામ છે. તમે ખજાનાની ચાવી બનાવી છે અને હવે તમે આ ખજાનાનો વારસદાર છો. બાકીના લોકો તમારી પાસે પહોંચે તે પહેલા અમે તમારા પ્રથમ ખરીદનાર બની આવ્યા છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા માટે પણ બીજું સોફ્ટવેર બનાવો. એક સોફ્ટવેર બનાવો જે કોઈ પણ હેક ન કરી શકે, કોઈ ખોલી પણ શકે નહીં. મેં આ સ્ત્રીને સાંભળીને આશ્ચર્ય થઈને કહ્યું કે હું આ કામ કરું છું અને હું કોડિંગ પણ કરી લઉં છું, પરંતુ મને નથી લાગતું કે મારું બનાવેલું કામ એટલું કિંમતી હોઈ શકે. એટલું કેમ કે તમે મને મરવા આવો? આ સાંભળીને તે હસવા લાગી, માને જેમ તેના બાળકની નિર્દોષતા વાતો પર હસી છે. તેણે કહ્યું કે તમે ખજાના પર બેસીને રડો છો. તમને કોઈ ખ્યાલ નથી કે તમારા હાથમાં શું ખજાનો આવ્યો છે. બધું જાણું છું. હું તમને બધું બતાવીશ અને તમને કહીશ નહીં, પરંતુ હવે મને આ સમય શું જોઈએ છે તે જણાવો, કારણ કે તમારા સોફ્ટવેરની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે છે અને આ મજાક નથી. હું એકદમ ગંભીર છું. આ સાંભળીને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. હું મારી ખુશીને નિયંત્રિત કરવામાં અસમર્થ હતો. સમજી શક્યો નહીં કે આ બધું વાસ્તવિકતા છે અથવા હું સપન જોઉં છું. હું શું માંગી શકું? મેં પોતાને સંભાળ્યું હતું અને મારી સૌથી મોટી ઈચ્છા શું છે તે વિચારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આજે મારા માટે એક ઓફર હતી કે હું કંઈ પણ માંગી શકું. મેં થોડા સમય પછી કહ્યું કે હું તમારી સાથે કામ કરીશ અને તે સોફ્ટવેર પણ બનાવીશ, પરંતુ મારી ફક્ત એક ઈચ્છા છે. તેણે કહ્યું, મને કહો કે તમારી કઈ ઈચ્છા છે. હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. આ વિશ્વમાં સૌથી મોટા પૈસા એ
અને જેની પાસે પૈસા છે તેની બધી ઈચ્છા પૂરી થાય છે. મેં કહ્યું, મને આટલી મોટી ઈચ્છા નથી. મને એક છોકરી ખૂબ ગમે છે. તે મારા વિસ્તારમાં રહે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે હસી પડી, કહ્યું કે માત્ર આવી વાત છે. જો તમે બીજું કંઈ પણ માંગતા તો મેં તે પણ પૂર્ણ કર્યું હોત. વધુમાં મહિલાએ જે કહ્યું તે સાંભળી મારા હોશ ઉડી ગયા. તેણે કહ્યું કે સૌ પ્રથમ તમે આ સાંભળો. તમારા હૃદયને હેન્ડલ કરો. આ બંગલો જે તમે હવે બેઠા છો તે તમારો છે. તમારા સોફ્ટવેરની અડધી કિંમત છે. બાકીની અડધી કિંમત તમારા ભવિષ્ય પર લગાડવામાં આવે, જેથી તમે અમારા માટે સોફ્ટવેર બનાવી શકો જે વિશ્વને હલાવી દે. મેં બંગલાની દિવાલોને જોવાનું શરૂ કર્યું કે હું કોઈ સપનું તો જોતો નથી, પરંતુ આ કોઈ સપનું નહોતું. પછી તેણે કહ્યું કે હવે તમે ઈચ્છો છો તે છોકરીના ઘરે હું સંબંધ લઈ જઈશ અને તેના માતા પિતા સાથે વાત કરીશ. હું તેને તમારા સગપણનું કહીશ, જેથી તે આપણા વિશે કોઈ શંકા ન કરી શકે અને તે ખુશીથી તેની સાથે તમારો સંબંધ કરશે અને બધું આદર સાથે થશે. તમે ચિંતા કરશો નહીં. પછી તેણે પણ એવું જ કર્યું. તે તેના ઘરે ગઈ અને તેના માતા પિતાને કહ્યું કે હું ચેતનની સંબંધી છું. તે મારો કઝિન છે. તે કોઈ મજૂરી નથી. તે ગુપ્તચર એજન્સીનો માણસ છે. લાખો રૂપિયા કમાય છે. તે મજૂર તરીકે કામ કરતો હતો. તેના વાસ્તવિક કાર્ય વિશે કોઈને ખબર નથી. આ અમીર વ્યક્તિ છે. તેને પોતાનો બંગલો છે જેમાં તે તેના સોફ્ટવેર બનાવે છે, જેની વિશ્વમાં મોટી માંગ છે. તમારી પુત્રી તેના ઘર પર રાજ કરશે. આ તો અમારું ધોરણ ખૂબ ઊંચું છે, પણ જ્યાં છોકરાને છોકરી ગમે છે તેથી જ હું મારા કઝિનનો સંબંધ અહીં લાવી હતી. આ બધું સાંભળીને સુનીનાના પિતાને આશ્ચર્ય થયું. તેઓ સમજી શક્યા નહીં કે જે છોકરાને તેણે એક દિવસ નકારી કાઢ્યો. તેણે તરત જ કહ્યું કે સારું છે, અમે ચેતનના અમારી પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છીએ. તેની પત્ની એવું કહેવા માંડી, અરે તમે પાગલ થઈ ગયા છો. અમારી પુત્રીના 2 મહિના પછી લગ્ન છે ને તમે તેના સંબંધને બીજી જગ્યાએ નક્કી કરી રહ્યા છો. તો તેણે તેની પત્નીને કહ્યું, એ છોડી દો. તે ફક્ત ડોક્ટરનો પ્રાણીઓનો ડોક્ટર. તેના કરતાં વધુ સારો સંબંધ છે. મને શરમ આવે છે કે પહેલા મેં આ સંબંધનો ઇનકાર કર્યો હતો. હવે સુનાનાની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. તે પણ જાણતી નહોતી કે આવી ચમત્કાર છેલ્લે ક્ષણે થઈ જશે. તે કંઈ પણ કહી શકતી નહોતી. આમ લગભગ 1 અઠવાડિયું પસાર થઈ ગયું અને હવે મારું જીવન બદલાઈ ગયું હતું. હું આ બંગલામાં આવી ગયો હતો. મારા હાથમાં લેપટોપ હતું. રાત્રે હું કામ કરતો હતો. સોફ્ટવેર પ્રગતિના માર્ગ પર હતો અને લગ્નની તૈયારીઓ પણ કરી રહ્યો હતો અને કોડિંગ પણ તે જ રીતે રાત દિવસ ચાલી રહ્યું હતું. મારા કપડાં બદલાયા હતા. મારી ચાલ બદલાઈ ગઈ હતી. મારી રીત બદલાઈ ગઈ હતી. આત્મવિશ્વાસ મારા શબ્દોમાં આવ્યો હતો. મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. મેં સુનીનાને જેવી એક સુંદર અને નિર્દોષ છોકરી સાથે લગ્ન કર્યા હતા, જેમણે મારી ગરીબીને નહીં પણ મારી ઓળખને માન્યતા આપી. મારા જીવનમાં ખુશી હતી, શાંતિ, સંપત્તિ, પરંતુ ત્યાં હું બધું ક્યારેય ભૂલી શક્યો નહોતો. જ્યાંથી હું ઊભો થયો મેં નક્કી કર્યું હતું હું મારા પાછલા સમયને ભૂલીશ નહીં. ભઠ્ઠી પર પરત ફર્યો હતો, જે મેં દિવસ અને રાત એક કર્યા હતા. જ્યારે મેં ભૂખ અને તરસ સહન કરી હતી, જે મારા સપના ફક્ત સપના રહેતા હતા. હું બોસને મળ્યો, જે શક્તિ સાથે વાત કરતા હતા, જે હંમેશા તેની આંખોમાં તેના ચહેરા શક્તિ પર ગુસ્સો કરતા હતા. પરંતુ આજે જ્યારે તેણે મને મોટી કારમાં બેઠો જોયો, ત્યારે તેને તેની આંખો પર ગર્વ હતો. તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહેવા માંડ્યા કે તમારે મારું હૃદય જીતી લીધું છે. તમે બતાવ્યું છે કે મજૂરનો પુત્ર ફક્ત મજૂર બનતો નથી. જો તે ઈચ્છે તો તે આકાશને પણ સ્પર્શ કરી શકે છે. મેં માલિકના પગ પર હાથ મૂક્યો અને મારા હૃદયમાં પ્રાર્થના કરી,
એ મારા સાથીઓને બોલાવ્યા, જેની સાથે હું હંમેશા કામ કરતો હતો, જેની સાથે હું બેઠો હતો. મેં બધાને એક સાથે જમા કર્યા ને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તમે લોકો આ સખ્ત મહેનત છોડી દો, કારણ કે હું જાણું છું કે આ જીવન કેટલું મુશ્કેલ છે. મેં દરેકને જુદા જુદા કાર્યો આપી દીધા હતા. મેં કોઈને દુકાન ખોલી આપી હતી, સાયકલ, મોટરસાયકલ, મેકેનિકનું કામ શીખવીને દુકાન ખોલવી દીધી હતી. વિચારતો હતો ભગવાને મને દોલત નહીં પણ તક આપી, જેથી મેં બીજાઓના જીવનમાં પરિવર્તન કર્યું. જેમ મારું જીવન બદલી નાખ્યું તે મારી ઓળખ હતી. મેં બધું સુનૈનાના પ્રમાણે કર્યું હતું. નવું ઘર તેની ઈચ્છા પ્રમાણે શણગારવામાં આવ્યું હતું. દરેક રૂમ પણ તેની પસંદગીનો રંગ હતો. મેં તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી. સુનૈનાએ તો ક્યારેય કોઈ વિનંતી નહોતી કરી, પરંતુ મેં તેની આંખોમાં જે જોયું તે મેં જોયું, કારણ કે હું જાણતો હતો કે તેણે મારા માટે બલિદાનો આપ્યા હતા અને હવે તે બધું કરવાનો મારો વારો હતો. અને મારી ખુશીની બીજી રીત એ સોફ્ટવેર હતો જે હું નાના રૂમમાં બેસીને બનાવતો હતો. તે સોફ્ટવેર આ દેશમાં છે અને આપણા દેશમાં પણ વહેંચાય છે, જેનો ઉપયોગ કંપનીઓમાં થતો હતો અને મેં મારી ઓળખ બનાવી લીધી હતી. લોકો મને કહેતા કે હું જીનિયસ છું. મેં તે સોફ્ટવેરમાં એવા ફીચર નાખ્યા જે કોઈએ વિચાર્યા પણ નહોતા. મેં નવી દુનિયાનો પાયો નાખ્યો અને પછી તે જ સ્ત્રી જે અમારા માટે અલાદીનના ચિરાગ જેવી સાબિત થઈ, પછી તે મારી પાર્ટનર બની ગઈ અને હવે અમે એક સાથે એક કંપનીની રચના કરી હતી, જેનું નામ મેં મારી પત્નીના નામ પર રાખ્યું હતું, જેથી દુનિયાને ખબર પડે કે મારી પત્ની મારી સફળતા પાછળ છે. મારી માં પણ આ બધું જોયા પછી ખૂબ હળવાશ અનુભવતી હશે. હું શાંતિથી જીવન જીવી રહ્યો હતો અને મારી પત્ની અને સુનૈના સાથે આરામ કરતો હતો, જે દરેક ક્ષણ મારી સફળતા પાછળ હતી. મેં ગરીબ બાળકો માટે એક આશ્રમ બનાવ્યો હતો, જ્યાં તે કોમ્પ્યુટર શીખશે, જ્યાં તેમને સોફ્ટવેર બનાવવાનું શીખવવામાં આવતું હતું, જેથી કોઈ બીજું તેનું સ્વપ્ન અને પરિપૂર્ણ કરી શકે. તો મિત્રો, જો તમને કહાની સારી લાગી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી કરીને તમને સૌથી પહેલા કહાની સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી આરામ કરો, કામ કરો. થેન્ક યુ.